નમસ્કાર 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 હોલ ટિકિટ આવી ગઈ. યસ વિદ્યાર્થીઓ, તમે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ હવે ઘડી આવી ગઈ છે. ધોરણ 10 ની અને 12 ની જે આપણે બોર્ડની પરીક્ષા ગુજરાતની અંદર જે આયોજન થવાની છે, શરૂ થવાની છે 26 તારીખથી 26 ફેબ્રુઆરીની. તો એ 26 ફેબ્રુઆરીએ શરૂ થવાની પરીક્ષાની હોલ ટિકિટ, કે જે હોલ ટિકિટ એ તમારું તમે કોઈ પણ જે સેન્ટર હશે ત્યાં તમને એન્ટ્રી લેવા માટે, તમને પરીક્ષા આપવા માટે જેની ખાસ જરૂરિયાત પડશે એવું પત્ર, એવી ટિકિટ એટલે હોલ ટિકિટ. અને એ આજે પરિપત્ર આવ્યો છે. ચાલો હું તમને ડિટેલમાં જણાવું કે ભાઈ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ બધી કથાઓ હું નથી વાંચતો. જાહેર કરાયેલ કે તમામ ઉમેદવારોની ફેબ્રુઆરી 2024 ની જાહેર પરીક્ષા 26/2/2024 થી શરૂ થનાર છે. પરીક્ષાર્થીઓના પ્રવેશ પત્ર એટલે કે હોલ ટિકિટ 17/2/2024 ના રોજ બપોરે 15 એટલે કે 3 કલાક, બપોરે 3 વાગ્યાથી બોર્ડની વેબસાઇટ ssc.gscbht.in અથવા gscbht.in અથવા gscb.org પરથી શાળા દ્વારા, વિદ્યાર્થીઓ તમારે કંઈ જ કરવાનું નથી, તમારા માટે આ નથી, શાળા દ્વારા આ પ્રોસેસ કરવામાં આવશે. શાળા દ્વારા શાળાનો ઇન્ડેક્સ નંબર હોય એ એન્ટર કરશે એટલે એ તમારી હોલ ટિકિટ આખા એ તમારી જે તે શાળાના જેટલા પણ વિદ્યાર્થીઓ હશે એની હોલ ટિકિટ ત્યાં ડાઉનલોડ થશે, એની પ્રિન્ટ થશે, એમાં સહી સિક્કા લાગશે, એમાં તમારો ફોટો લાગશે. એ જે કંઈ પણ પ્રક્રિયા છે એ શાળાએ કરવાની છે. એટલે તમારે હજુ એ થોડી રાહ જોવાની છે. ક્યાં તમારો વારો આવ્યો, કયા સેન્ટરે તમારો વારો આવ્યો, એ હજુ એ જાણતા થોડો એવો સમય લાગશે. એટલે આજે પરિપત્ર આવ્યો છે એટલે કે આજે 17 તારીખે હોલ ટિકિટ બપોર પછી ડાઉનલોડ થશે. તમારી શાળાના શિક્ષકો, આચાર્યો એ કામે લાગશે, થોડી મહેનત કરશે, હોલ ટિકિટ તૈયાર કરશે, તમને આવતીકાલે બોલાવશે હોલ ટિકિટ લેવા માટે. એટલે કે 18 તારીખે તમારી શાળાએ હોલ ટિકિટ લેવા માટે જવાનું થશે. એ પછી શાળાએ અલગ અલગ સમયે તમને બોલાવશે. એ તમારા સુધી મેસેજ પહોંચી જશે. પણ હવે થોડા રાહતના શ્વાસ લેજો કે આવતીકાલ સુધીમાં તમને ખ્યાલ આવી જશે કે તમારો વારો કયા સેન્ટર પર આવ્યો છે. બરાબર. આમાં વિદ્યાર્થીઓએ કોઈ જ પ્રક્રિયા કરવાની રહેતી નથી. વિદ્યાર્થીઓએ ખાલી હસ્તગત કરવામાં આવશે તમને હોલ ટિકિટ. એ બધી પ્રક્રિયા શાળા દ્વારા કરવામાં આવે. શાળાનો સિક્કો લાગશે, એમાં એ બધું ડાઉનલોડ કરવા માટેની ઓથોરિટી પણ શાળાને જ હોય છે, વિદ્યાર્થીઓને નથી હોતી. એટલે તમારે કાંઈ જ કરવાનું નથી, ખાલી રાહ જોવાની. જેમ અત્યાર સુધી જોઈતી એમ હજુ એ થોડો સમય રાહ જોઈ લો. તમને શાળામાંથી બોલાવવામાં આવશે અને તમને ત્યાં હોલ ટિકિટ આપવામાં આવશે. તો વિદ્યાર્થીઓ, ધોરણ 10 ની તૈયારીઓ હવે જોરશોરથી કરવાની છે. હવે તો હોલ ટિકિટ આવી ગઈ અને આ જોરશોરથી તૈયારીઓ કરાવવા માટે જ 19 તારીખથી આપણી જે મહાતાંડવ સિરીઝ ચાલુ થાય છે એમાં હવે જોડાઈ જજો. હવે એક પણ મિનિટ બગાડવાની નથી, કારણ કે આ તો ખાલી 19 નું નથી કીધું, છેક બોર્ડની પરીક્ષાના છેલ્લા દિવસ સુધી વિવિધ આયોજનો તમારા થઈ ચૂક્યા છે. રિવિઝન કેમ કરાવવું, વચ્ચે જે રજાઓ આવે છે એમાં આયોજન કેમ કરવું, બધું જ થઈ ચૂક્યું છે વિદ્યાર્થીઓ. બસ હવે તમારે ખાલી અમારી સાથે જોડાઈ અને મહેનત કરવાની છે. અમે જે કહીએ ફોલો કરવાનું છે. કમ્પ્લીટ તમારા ધાર્યા પરિણામ સુધી પહોંચાડવાની જવાબદારી અમારા માથે. અમે જે તમને કહીએ કરવાની જવાબદારી તમારા માથે. બંને સાથે મળી અને આપણે આ બોર્ડની પરીક્ષાને ક્રેક કરીશું, હેક કરીશું અને વિદ્યાર્થીઓ આપણે જે રિઝલ્ટ છે એ અચીવ કરીશું. તો યસ, મળીએ છીએ હવે પછીના દરેક સેશનમાં કે જ્યાં તમારા રિઝલ્ટમાં વધારો થશે. આશા છે કે તમને આ માહિતી સમજાઈ ગઈ હશે અને ફરી પાછા મળીશું નવા કન્ટેન્ટ, નવી ચર્ચા, નવા મુદ્દા, નવા દાખલાઓ, નવી રીત, નવા ક્વેશ્ચન, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા વચ્ચેથી રજા લઈ રહ્યો છે. બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.